तो जय माताजी मित्रों, जो हमारे एक भैंस ने तणस वळगेली थी એટલે એ ભેંસ પગથી રોકડી હટતી હતી છડ અને એ રોકડી હટતી હતી અને નાની હતી પાડી એ વખત તે મિત્રો જે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય ખેડૂત મિત્રો એમને પશુઓની અંદર પગ છે ને જે અહીંથી નસ પકડાતી હોય એ નસ પકડાય એટલે એ થોડું ઘણું હશે રોકડી હટે બરાબર અપંગ જેવું લાગતું હોય તો મિત્રો અમારા આવડી પાડી હતી એ વખતની વાત છે તો અત્યારે તો આવડી મોટી ભેંસ થઈ ગઈ હે પણ એને તકલીફ રહી જાય કારણ કે એ વખત તણસ વળગેલી હતી ભેંસને અને અમે તો મિત્રો આ રહી એ ભેંસ એ આ ભેંસ છે એને આટલાથી આ ભાગી ગયો છે ગુડો જો એ આ રે ને આટલા થાપો એને ભાગી ગયો હા અને અત્યારે એને હેડે ને એ થોડું અઘરી હેડે એ વખત હું પાવા માટે છોડ્યા ને એટલે દોડામ દોડ કર્યું અને દોડામ દોડ કરી અને એનો પગ હતો ને એ ખાડામાં આવી ગયો તે ખાડામાંથી નીચે પડી જાય એટલે એનો પગ છે ને એ મિત્રો આ ભાગી ગયો એને ભાગી ગયા પછી એ લગભગ એકાદ મહિનો તો નીચે બેસી રહી ઊભી જ ના થઈ હતી પણ એના માટે અમે બહુ દવા કરાવી સારવાર કરાવી ડૉક્ટર જોડે પછી દેશી દવા કરી દેશી દવા અમે કરી એ વખત આનો પગ થોડો ઘણો વશ થઈ ગયો અને અત્યારે તો 3 વિતરમાં વિવાણી અને ચોથા વિતરમાં ગાભણ પણ તમે જો આના જેવડું બચ્યું હતું ત્યારથી એનો પગ ભાઈ ગયો હતો તો એનો આ બીજા નંબરની પાડી પેલી એ ત્રીજા નંબરની અને ચોથા નંબરની હું બતાવું એ તમે જોજો તો જો મિત્રો આ રીતે અપંગ ચાલે જો આ ચોથા વિતરમાં ગાભણ થઈ સર બરાબર અત્યારે એને 5મો 6ઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે પણ ચાલવામાં હજી તકલીફ છે તો મિત્રો તમારે પણ ઘરે આવું પશુ હોય તો એને તણસ વળગતી હોય તો ડૉક્ટરો જોડે એ સારવાર કરાવી દેજો પશુને આવું બની શકે અને હું કહેતો હતો એને કે 3 વિતર વિવાણીના ચોથા વિતરનો ગાભણ એને પહેલાં વખતની જે પાડી હતી આરીએ પહેલાં વિતરની 3 પાડીઓ હું આ ચોથા વિતરમાં ગાભણ તો જો આ એની પાડીએ એટલે આપણને તો કોઈ નુકસાન નહીં પણ મિત્રો એને બચારાના પગથી અપંગ છે એ ચાલવા મુશ્કેલી છે તો જય માતાજી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરજો કોમેન્ટ કરજો અને પેજને ફોલો કરજો જય માતાજી।